નમસ્તે સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે લાસ્ટમાં ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને મોલિક્યુલર ફોર્મ્યુલા ડિસ્કસ કરતા હતા. એમાં મેં આપેલો એક ક્વેશ્ચન્સ હોમવર્કમાં હતો, જેમાં આપણે થોડું વિશિષ્ટ રીતે વર્ક કરવાનું છે. આમ તો ક્વેશ્ચનમાં કીધું કેલ્ક્યુલેટ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ ઓન એઝમ્પશન્સ ધેટ ઓલ ધ hydrogen in the compound is reset in a combination with oxygen as a water of crystallization. એટલે કે જેટલા બી હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે વોટરના ફોર્મમાં ક્રિસ્ટલ થવા માટે યુઝફુલ થાય છે. તો ફાઇન્ડ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા. તો ફર્સ્ટ ઓફ ઓલ હિયર ગિવન compound. In compound, one element sodium, second is sodium, sulfur, hydrogen and oxygen is given. First of all, mass is given, mass percentage. So mass is equal to 14.13, 9.97, 6.22 and 69.50. Now mass 2 we want to find mole. To find mole, 14.13 is divided by molar mass is 23, 9.97 is divided by 32, 6.22 divided by 1 and 69.50 divided by oxygen molar mass 16. Value of 14 point if we find out the value, 14.13 divided by 2 is 0.622. Here is answer 0.311. Here when you divide 6.22, when you find here is a 4.34. We have to use calculator. Now mole પછી આપણે ફાઇન્ડ કરવાનું છે સિમ્પલ રેશિયો. રેશિયો ફાઇન્ડ કરવા માટે આમાંથી લોવેસ્ટ વેલ્યુ કઈ છે? 0.311 ડિવાઈડ કરવું પડશે. 0.622 ડિવાઈડ બાય 0.311, 0.311 ડિવાઈડ બાય 0.311, 6.22 divided by 0.311 and 4.34 is divided by 0.311. આમની વેલ્યુ જનરલી ફાઇન્ડ કરીએ તો રેશિયો ફાઇન્ડ કરો 2 આવશે. હિયર આન્સર ઇઝ 1. 0.311 divided by 6, 3 2 જા મતલબ આન્સર ઇઝ 20. ને અહીંયા ડિવિઝન આપણે કરવું પડશે કેલ્ક્યુલેટર યુઝ કરીને, શાયદ 14 આવે કમ્પ્લીટલી. તો યર નાવ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા સોડિયમ ઇઝ 2, Na2, then after sulfur 1, hydrogen is 20 and oxygen is 14. Now we want to find molecular formula. First of all we have to find N. N is equal to molecular weight is 322 divided by our empirical formula weight. And empirical formula weight, sodium 2 to 23 2 जा 46, sulfur is 32, hydrogen is 20 plus 14 into 16, 224 is equal to sum 322. So empirical mass is also 322. N is equal to 1. So molecular formula is also Na2S H20 O11.
ક્વેશ્ચન્સમાં શું કીધું? કેલ્ક્યુલેટ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ ઓન ધ એઝમ્પશન લગાડવાનું છે, ધારણા કરવાની છે that all the hydrogen બધા જ હાઇડ્રોજન in the compound is reset in combination with oxygen as a water of crystallization. મતલબ આ કમ્પાઉન્ડમાં મલ્ટીપ્લાયમાં H2O વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન આપેલા છે અને ઓલ ધ હાઇડ્રોજન હાઉ મેની 20, તો 2 ને મલ્ટીપ્લાય કરો તો કેટલા હાઇડ્રોજન યુટિલાઇઝ થાય? 10 to the 20, 10 ઓક્સિજન 20 હાઇડ્રોજન. અહીંયા ઓક્સિજન 14 છે, આ 20 હાઇડ્રોજન યુટિલાઇઝ થઈ ગયા, 14 ઓક્સિજનમાંથી અહીંયા 10 ઓક્સિજન યુટિલાઇઝ થઈ ગયા, 4 ઓક્સિજન રિમેઇન છે. હવે આને અરેન્જ કરીએ તો Na2 સલ્ફર 1 અને આ રિમેઇનિંગ ઓક્સિજન આની હારે જોડીએ તો શું ફોર્મ્યુલા થાય? Na2SO4 into 10H2O, and this is a molecular formula of the given compound. અહીંયા એમ કીધું છે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન, એટલે એમની સાથે વોટર ક્રિસ્ટલ ફોર્મ માટે ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ધરાવે છે. જ્યારે કોઈ ક્રિસ્ટલ હોય તેની સાથે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન હોય તો અહીંયા 10H2O, જેમ કે આપણે બ્લુ વિટ્રોલ, ગ્રીન વિટ્રોલ, વ્હાઇટ વિટ્રોલ એ ફોર્મ્યુલા જોયા હતા, બધામાં શું હતું? વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન. તો અહીંયા વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન તમને જોવા મળે 10H2O. આ ક્વેશ્ચન્સને જરા સારી રીતે સમજજો. મેં શું કહ્યું? ઓલ હાઇડ્રોજન એટલે 20 હાઇડ્રોજન વોટરમાં છે તો 10 to the 20 હાઇડ્રોજન થઈ ગયા. તો સામે ઓક્સિજન 10 યુટિલાઇઝ, 14માંથી 10 માઇનસ કરો તો 4 રિમેઇન થાય, Na2SO4 into 10H2O. આ આપણું મોલિક્યુલર ફોર્મ્યુલા થાય. સ્ટુડન્ટ્સ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. Our next topic is a stoichiometry. સ્ટોક્યોમેટ્રી ટેક્સ્ટ બુક આપણી પાસે છે, જરા ટેક્સ્ટ બુક ઓપન કરજો. पेज नंबर 20 स्टोक्योमेट्री.
पेज नंबर 20 पर है तत्वयोग मिति, तत्वयोग मितीय अने तत्वयोग मितीय गणतरी, स्टोक्योमेट्री एंड स्टोक्योमेट्रिक कैलक्युलेशन, स्टोक्योमेट्री एंड स्टोक्योमेट्रिक कैलक्युलेशन। अहींया जे आपणे स्टोक्योमेट्री वर्ड यूज थयो छे, एक्चुअली ग्रीक वर्ड है। अहींया जोई शको स्टोक्यो मीन्स एलिमेंट, स्टोक्यो मीन्स एलिमेंट। एलिमेंट गुजराती में एम ज अहींया लखेलुं छे, एलिमेंट एटले तत्व, अने मेट्रोन मतलब मेजर करवू, मापवू, मिति परिमिति, एम मिति मतलब गणतरी करवी, तत्वनी गणतरी करवी, एलिमेंट्सनु केल्क्युलेशन करवू, एमने कहेवाय स्टोक्योमेट्री। एलिमेंट्सनु जे आपणे केल्क्युलेशन करी रह्या छे एने कहेवाय स्टोक्योमेट्री। तो thus it deals with the calculation of mole। આપણે જે મોલ ફાઇન્ડ કરીએ છીએ એના પરથી આપણે મોલિક્યુલ્સ ફાઇન્ડ કરીએ છીએ, મોલિક્યુલ્સ, એટમ્સ, એના પરથી આપણે વોલ્યુમ ફાઇન્ડ કરીએ છીએ। આ જે રિએક્ટન્ટ અને પ્રોડક્ટના આપણે જે ફાઇન્ડ કરીએ છીએ અને એ પણ કેમાં, તો કે બેલેન્સ્ડ રિએક્શન આપેલું હોય તેમાં। અત્યાર સુધી આપણે મોલ કોન્સેપ્ટનો યુઝ સિમ્પલ કોઈ કેલ્ક્યુલેશનમાં કરતા હતા कि भाई 32 ग्राम ऑक्सीजन, तो આપણે કહેતા કે this is a 1 mole oxygen, 1 Na molecules of O2, 22.4 liter oxygen is present। तो this is only separate calculation। પણ હવે જે કેલ્ક્યુલેશન કરવાના છે એ કેમિકલ રિએક્શનમાં કરવાના છે। જુઓ, બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન, आ बेलेन्स्ड केमिकल इक्वेशन में मोल, मॉलिक्यूल्स, वॉल्यूम एमना जे केल्क्युलेशन करवाना छे ए क्या थई शके छे? इन लॉ ऑफ स्टोक्योमेट्री। स्टोक्योमेट्री में आपणे एमनुं केल्क्युलेशन करी शकीए छीए, जे तत्वयोग मिति में आपणे एनुं गणतरी करी शकीए छीए। तो सिम्पली एक एक्जाम्पल हूँ तमारी सामे लऊं कि वेन नाइट्रोजन गैस इज रिएक्ट विथ हाइड्रोजन गैस, then product is ammonia form, ammonia gas। here is hydrogen 2, અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2, અહીંયા 3 છે, એને બેલેન્સ કરવું તો અહીંયા 2 મલ્ટીપ્લાય, 3 2 જા 6, તો અહીંયા પણ 3 2 જા 6, 2 નાઇટ્રોજન તો 2 નાઇટ્રોજન। હવે એકચ્યુઅલી જે અહીંયા કશું જ નથી એટલે આપણે શું સમજીએ કે અહીંયા 1 મોલેક્યુલ્સ ऑफ नाइट्रोजन, આપણે એવું આનો મીનિંગ કાઢી શકીએ। એ કોની હારે રિએક્ટ કરે છે? 3 મોલેક્યુલ્સ ઓફ હાઇડ્રોજન, અને તો આપણને પ્રોડક્ટ શું મળશે? हाइड्रोजन इज इक्वल टू 2 मोलेक्यूल्स ऑफ एमोनिया। एक आपणे आवो मीनिंग काढी शकीए। बीजो 1 मोल नाइट्रोजन रिएक्ट विथ 3 मोल हाइड्रोजन gives 2 मोल of ammonia। either 2 mole of NH3। आवो मीनिंग आपणे करी शकीए। आ जे आगळ नोट करेला 1 3 અને 2 छे एमने शुं कहेवाय? तत्वयोग मितीय गुणांक।
ગુજરાતીમાં એને કહેવાય તત્વયોગમિતીય ગુણાંક. ઇન ઇંગ્લિશ વી આર ટેલિંગ સ્ટોક્યોમેટ્રિક કોઇફિશન્ટ. સ્ટોક્યોમેટ્રિક કોઇફિશન્ટ. જેમ કે આપણે આવું લખતા કે x² + 5x + 6, તો 2 આ 5 એને આપણે કોફિશન્ટ કહેતા. x ના કોફિશન્ટ, x² કોફિશન્ટ, x કોફિશન્ટ, x પાવર 0 કોફિશન્ટ. તો સિમિલરલી અહીંયા ઇક્વેશનના કોફિશન્ટ કોણ? તો ઇક્વેશનની આગળ જે બેલેન્સ કરવામાં યુઝ થતા એમના જે નોટેશન છે એને કહેવાય સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ. એ શું શો કરે આપણને? આઈધર એ મોલિક્યુલ શો કરે કે આના 1 મોલિક્યુલ્સ આના 3 મોલિક્યુલ્સ સાથે રિએક્ટ કરીને 2 મોલિક્યુલ્સ ફોર્મ થાય. પણ કેમિકલ રિએક્શન એ મોલિક્યુલ્સ કોઈ દિવસ ગવર્ન થતા ન હોય, કે મોલિક્યુલ્સમાં એની ગણતરી કરવી ઇઝી નથી. કારણ કે તમે ફ્યુ ડ્રોપ્સ લેશો તો પણ એમાં લાખોની સંખ્યામાં એલિમેન્ટ્સ સમાયેલા હોય. તો વેન વી ટેક અ નાઇટ્રોજન, 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન react and form 2 mol ammonia. તો આ 1, 3 and 2 આપણને શું શો કરે? કોફિશન્ટ. કયા કોફિશન્ટ? સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ. ધ રિપ્રેઝન્ટ ધ નંબર ઓફ મોલ્સ. એ આપણને શું રિપ્રેઝન્ટ કરીને આપે? નંબર ઓફ મોલ. કેવા એમ માંગે કે આ 1 મોલ 3 મોલ આરે રિએક્ટ થાય તો 2 મોલ પ્રોડક્ટ મળે. ધીસ ઇઝ ધ representation of molecules, reactant and product in balance chemical reaction. For example, આપણે કોઈ એવું બીજું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે હાઇડ્રોજન H2 gas react with oxygen gas, then gives water H2O liquid. બેલેન્સ કરશો તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. એટલે આગળ 2 ઓક્સિજન, 2 2 4 હાઇડ્રોજન, સો યર 2. તો યર વોટ ઇઝ ધ સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ? તો યુ કેન સે સર આ 2, અહીંયા 1 અને અહીંયા 2 એ શું થયા? સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ. એનો મતલબ શું થાય કે 2 મોલ્સ ઓફ ઓક્સિજન react with 1 mole, 2 mole of hydrogen react with 1 mole oxygen gives 2 mole of water. 2 mole of water. તો જનરલી સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ જે છે એ શું શો કરે? મોલ્સ. ઓર શું શો કરી શકે? મોલેક્યુલ્સ. મોલ્સ ઓર મોલિક્યુલ્સ. જનરલી આપણે એને કન્સિડર શું કરીએ છીએ? મોલ્સમાં કન્સિડર કરીએ છીએ. ધ રિપ્રેઝન્ટ ધ નંબર ઓફ મોલ્સ એન્ડ મોલિક્યુલ્સ ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઇન બેલેન્સ કેમિકલ ઇક્વેશન વિચ ઇઝ યુઝડ સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ. બીજી નવી વાત આમાં કશું જ નથી. સ્ટોક્યોમેટ્રી તમે 9th સ્ટાન્ડર્ડથી યુઝ કરો છો સ્ટુડન્ટ્સ, પણ આપણે ક્યારે આ વર્ડથી આમ પરિચિત થયા નથી, ક્યારે એનું ઇન્ટ્રોડક્શન આપણને મળ્યું નથી. બાકી બધા રિએક્શનમાં સ્ટોક્યોમેટ્રી તમે કેલ્ક્યુલેટ કરો જ છો. ઘરમાં ચા બનાવી હોય તો પણ સ્ટોક્યોમેટ્રી થાય. ઘરે ગેસ્ટ હોય, 4 ગેસ્ટ હોય અને ટોટલ નંબર ઓફ પર્સન 5 વ્યક્તિને ચા પીવી હોય તો મમ્મી સ્ટોક્યોમેટ્રી કેલ્ક્યુલેશન લગાડે કે ભાઈ 5 વ્યક્તિને ચા પીવી છે તો કેટલું દૂધ નાખવાનું છે, કેટલી ખાંડ નાખવી છે, કેટલી ચાય નાખવી છે, શું મસાલો એડ કરવો છે. એ સ્ટોક્યોમેટ્રી છે. જો એનું પ્રપોર્શન વિખાઈ જાય તો એનો ટેસ્ટ પણ બદલાઈ જાય. ઓકે, પણ ત્યાં ચાલે. પણ કેમેસ્ટ્રીમાં જ્યાં મેડિસિન બનતી હોય, લેબોરેટરીમાં સોલ્યુશન્સ બનતા હોય, ત્યાં આપણે એની સ્ટોક્યોમેટ્રી મેન્ટેન કરીને ચાલવું પડે. સ્ટોક્યોમેટ્રી ક્યારેય બદલી શકાય નહીં. તમે ક્યારેય આને ચેન્જ કરી શકો નહીં. તમે એવું ન કરી શકો કે ભાઈ આ રિએક્શનમાં આપણે કોઈ પણ પ્રપોર્શનમાં આને રિએક્ટ કરાવીએ તો એ પોસિબલ થાય, પણ એની સ્ટોક્યોમેટ્રી રિમેઇન સેમ. એટલે કે એમના સ્ટોક્યોમેટ્રી કોફિશન્ટ આપણને આ જ જોવા મળશે. ઓકે, તો આ સ્ટોક્યોમેટ્રીની અંદર આપણે શું જોઈ શકીએ? તો કે સ્ટોક્યોમેટ્રીની આપણે એક ડેફિનેશન જોઈએ જરા શું કહે છે. એમાં કશું નવું નથી, સિમ્પલ જ છે. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હું તમને એનાલિસિસ સમજાવું. 2 ટાઈપના હોય.
साव सिंपल लैंग्वेज में। तमे मैंगो जोई हशे तो मैंगो ने तमे ऑब्जर्व करो। मैंगो लेवा जाए अपना पेरेंट्स के XYZ के आपणे जईए तो पहला मैंगो ने ऑब्जर्व करिए ने। मैंगो ने ऑब्जर्व करिए तो शुं जोईए कि भाई काची छे के पाकी, राइपन छे के अनराइपन। एने शुं कहेवाय? क्वॉलिटी मेजर। આપણે એની ક્વોલિટી ચેક કરીએ। ક્વેશ્ચન પૂછીએ આપણે શોપકીપરને कि भाई काची છે, પાકી છે, રાઇપન છે, અનરાઇપન છે। સેકન્ડ ક્વેશ્ચન પૂછીએ ખાટી હશે, મીઠી હશે। ધીઝ ઓલ આર ધ ક્વોલિટી, એને કહેવાય ક્વોલિટેટિવ એનાલિસિસ। સેકન્ડ આપણે તરત પૂછીએ વોટ ઇઝ ધ પ્રાઇસ, પ્રાઇસ શું છે। સેકન્ડ પૂછે 1 કિલોગ્રામમાં કેટલા નંગ આવશે, હાઉ મેની નંબર્સ આર ધેર। તો આ બધું મેઝરમેન્ટ વિશેની વાત જ્યાં આવે, નંબર સાથે રિલેશન આવે, એને કહેવાય ક્વોન્ટિટેટિવ। ક્વોન્ટિટીની વાત આવતી હોય એને કહેવાય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ગીવ્સ એમોનિયા, ત્યારે એમાં ક્વોન્ટિટીની શું વાત આવી? તો કે અહીંયા હાઇડ્રોજન 3 એટલે આને બેલેન્સ કરવા 2, 3 2 જા 6 એટલે અહીંયા 3। તો અહીંયા 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન gives 2 મોલ એમોનિયા। તો આ 1, 2 and 3 that is a quantitative analysis. This is a quantitative analysis of amount of reactant. આ નાઇટ્રોજનનું અમાઉન્ટ 1 મોલ, હાઇડ્રોજનનું અમાઉન્ટ 2 મોલ, એમોનિયાનું અમાઉન્ટ 3 મોલ। તો એને કહેવાય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। સંખ્યાત્મક એનાલિસિસ કહી શકાય। સંખ્યાત્મક ગણતરી કોની કરવાની છે? તો કે અમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ, રિએક્ટન્ટની એન્ડ પ્રોડક્ટની ક્યાં કરવાની છે? ઇન અ કેમિકલ રિએક્શન। તો એને શું કહેવાય? સ્ટોક્યોમેટ્રી। આ બધી કથા ક્યાં થાય છે? કેમિકલ રિએક્શનમાં। શું કરવાની? તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। ક્વોન્ટિટીનું એનાલિસિસ, કેટલી ક્વોન્ટિટી બંને રિએક્ટ કરશે તો કેટલી ક્વોન્ટિટી બનશે એમનું એનાલિસિસ, એને કહેવાય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઇઝ નોન એઝ સ્ટોક્યોમેટ્રી, અથવા એને શું કહેવાય? ગુણાત્મક સંખ્યાત્મક પૃથ્થકરણ। આપણે ગુજરાતી મીડિયમમાં ટેક્સ્ટ બુકની અંદર ઇંગ્લિશ મીડિયમનું મેં ઓલરેડી અહીંયા નોટ કરેલું છે એટલે તમે ટેન્શન લેતા નહીં। ગુજરાતી મીડિયમમાં ટેક્સ્ટ બુકમાં પહેલી 5 લાઈન છે એમાં ડેફિનેશન આવી જાય છે। સ્ટોક્યોમેટ્રી શબ્દ 2 ગ્રીક શબ્દ પરથી બન્યો। સ્ટોક્યો અર્થ છે તત્વ અને મેટ્રોન એટલે થાય માપન। આમ તત્વયોગમિતિ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયક અને નિપજના દળની ગણતરી સાથે સંકળાયેલ છે। રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકોના જથ્થાની કે પ્રાપ્ત થતી નિપજોના જથ્થાની ગણતરીને સ્ટોક્યોમેટ્રી તરીકે ઓળખી શકાય। ઓકે, એમના માટે આપણે બેલેન્સ્ડ કેમિકલ રિએક્શનનો યુઝ કરવામાં આવે। તો ફરીથી એક વખત કહી દઉં, વોટ ઇઝ અ સ્ટોક્યોમેટ્રી? તો કે ક્વોલિટેટિવ નહીં પણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। કોનું? તો કે અમાઉન્ટ, જથ્થો, કોનો? રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઇન અ બેલેન્સ કેમિકલ રિએક્શન। બેલેન્સ કેમિકલ રિએક્શનમાં ક્વોન્ટિટી ઓફ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ એમની જે ગણતરી કરવાની જે વાત છે એમને કહેવાય સ્ટોક્યોમેટ્રી। સ્ટોક્યોમેટ્રી એકચ્યુઅલી સો મેની ટાઈપ હોય। આપણે સ્ટોક્યોમેટ્રીનું કેલ્ક્યુલેશન મોલ ટુ મોલ કરી શકીએ, માસ ટુ મોલ કરી શકીએ, મોલ ટુ માસ કરી શકીએ, મોલ ટુ વોલ્યુમ કરી શકીએ, વોલ્યુમ ટુ વોલ્યુમ કરી શકાય। આપણે અલગ અલગ મેથડથી આ સ્ટોક્યોમેટ્રી કેલ્ક્યુલેશન કરી શકીએ। એમનું આપણે 1 by 1 એક્ઝામ્પલથી આપણે ઓબ્ઝર્વેશન લેશું।
જરા આગળ વધીએ. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું. આપણે કોઈ એક બેલેન્સ કેમિકલ રિએક્શન લખીએ. અત્યારે હું એક જ કેમિકલ રિએક્શન અગેન એન્ડ અગેન યુઝ કરીશ, જે તમને બહુ સરસ રીતે ફાવે. નાઇટ્રોજન ગેસ react with hydrogen gas and product is ammonia. Hydrogen 2 here 3 cross multiply 3 2 जा 6 तो here multiply 3. तो आ stoichiometric coefficient 1 3 and 2 આ આપણા stoichiometric coefficient છે. અને આ stoichiometric coefficient છે ને આપણા કેમિકલ રિએક્શનની એક શકલ બતાવે, એમનું એક સ્વરૂપ આપણી સામે મૂકે. શું સ્વરૂપ આપે કે જો 1 મોલ નાઇટ્રોજન સાથે તમે 3 મોલ હાઇડ્રોજન રિએક્ટ કરાવશો તો શું પ્રોડક્ટ થશે? 2 મોલ એમોનિયા. શું પ્રોડક્ટ થશે? 2 મોલ એમોનિયા. હવે આપણને કોઈ ક્વેશ્ચન્સ પૂછે કે ભાઈ ચલો 0.5 મોલ તમારી પાસે નાઇટ્રોજન છે, તો તમારે કેટલા મોલ હાઇડ્રોજન જોશે અને હાઉ મેની મોલ્સ યુ કેન પ્રોડ્યુસ એમોનિયા? આ બંનેની રિક્વાયરમેન્ટથી આ બને છે. હવે આપણને ગીવન ખાલી શું છે? 0.5 મોલ. અને આ 1 3 and 2 ક્યાંથી મળી જાય? રિએક્શનની શકલ જોઈને, રિએક્શનનું મોઢું જોઈને કે ભાઈ તારામાં કેટલા મોલ કેટલું જોઈએ છે એ અમને ખબર પડી જાય. કેવી રીતે? કે જો આપણે બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન કરીએ ત્યારે જ. અને અહીંયા હું તમને જે ગણતરી કરાવું છું સ્ટોઇકિયોમેટ્રીની, એ ગણતરી કેવી છે? મોલ ટુ મોલ રિલેશન. મોલ ટુ મોલ રિલેશન. આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એ મોલ છે. પૂછવામાં આવ્યું મોલ છે અને આન્સર પણ શું જોઈએ છે? મોલ છે. ક્વેશ્ચનમાં મોલ પૂછ્યું, આન્સર બી મોલ જ જોઈએ છે. તો આ રિલેશન કેનાથી મળે? મોલ ટુ મોલ. હવે પહેલી વાત સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આપણે જાણતા હોઈએ તો આપણને ખબર પડે કે આના 1 મોલ react with 3 mole, then product is 2 mole. Now here given 0.5 mole of nitrogen, then how many moles of hydrogen required? Simple છે કે જો આ 1 mole હોય ત્યારે આ આપણે કેટલા જોઈએ છે? 3 mole. તો આપણી પાસે કેટલા છે? આ 0.5 mole. તો how many? તો આ બે મલ્ટીપ્લાય થાય. આન્સર શું આવે? 0.5 into 3 divide by 1. કારણ કે અહીંનો સ્ટોઇકિયોમેટ્રી 1 છે એટલે ડિવાઈડ બાય 1 આવે. તો આન્સર શું આવ્યો? 3 5 જા 15 ઇઝ 1.5. તો આપણો આન્સર શું આવ્યો? 1.5 મોલ ઓફ હાઇડ્રોજન રિક્વાયર્ડ છે. આમના માટે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આ 1 મોલ ગીવન છે. જે ક્વેશ્ચનમાં માંગ્યું છે કે આટલા એ કેટલું હોય તો એ જ સ્ટાર્ટ કરવાનું. 1 મોલ નાઇટ્રોજને શું મળે છે? 2 મોલ એમોનિયા. તો આપણી પાસે નાઇટ્રોજન કેટલું છે? 0.5 મોલ. ધેન હાઉ મચ? તો બેયનું મલ્ટીપ્લાય થશે. 0.5 into 2 upon 1. તો આન્સર શું આવશે? 5 2 જા 10 મતલબ 1 મોલ. તો આન્સર આપણો અહીંયા શું મળી જાય? 1 મોલ એમોનિયા પ્રોડક્ટ થશે. સમજમાં આવે છે ક્વેશ્ચન્સ? જો ફરીથી એકાદું એક્ઝામ્પલ લઉં. મોલ ટુ મોલ રિલેશનશિપ સમજવી છે આપણે. જ્યારે ક્વેશ્ચનમાં મોલ આપેલા હોય, આન્સર બી મોલ ફાઇન્ડ કરવાના હોય, તો મોલ ટુ મોલ રિલેશનશિપ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આપણને મોલ સૂચવે છે. ઓકે, હવે આપણને કોઈ કહે કે આના 5 મોલ તમે લો, અથવા આપણને આમ કહેશે, આપણને આ ગીવન છે કે તમે 2 મોલ હાઇડ્રોજન ઇઝ ગીવન, ધેન ફાઇન્ડ નાઇટ્રોજન એન્ડ ફાઇન્ડ એમોનિયા. તો આપણે હવે શું કરવાનું? જે ગીવન મોલ હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. શું સ્ટાર્ટ કરવાનું? કે ભાઈ 3 મોલ જ્યારે આપણને હાઇડ્રોજન ગીવન હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન ગીવન હોય ત્યારે 1 મોલ નાઇટ્રોજન ઇઝ રિક્વાયર્ડ. એટલે આ H2:N2 નો રેશિયો થયો. ક્વેશ્ચન્સમાં આપણે શું કરી શકીએ? H2:2. તો હાઇડ્રોજન કેટલા છે ત્યાં? 3 મોલ. અને એની સામે નાઇટ્રોજન કેટલા જોઈએ છે? 1 મોલ. હવે આપણને કેટલા મોલ હાઇડ્રોજન ગીવન છે? તો કે 2 મોલ. કેટલા નાઇટ્રોજન રિક્વાયર્ડ? તો આ બંને મલ્ટીપ્લાય કરે. 2 1 જા 2
डिवाइड बाय 3 तो आंसर शू आवे 2/3 मोल। अहींया आंसर आवी जाय आपणो 2/3 मोल नाइट्रोजन इज रिक्वायर्ड। आ क्वेश्चन पूछाय तो આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું કે ધીયર હાઇડ્રોજન ઇઝ ટુ એમોનિયા, એમનો રિલેશન શું છે તો કે 3 મોલ ટુ 2 મોલ। હવે આપણને ગિવન કેટલા મોલ છે 2 મોલ, કેટલા જોશે ફાઇન્ડ કરી શકીએ તો આ બંને મલ્ટીપ્લાય 2 2 જા 4 ડિવાઇડ બાય 3 તો આન્સર શું આવશે 4/3। આ આપણું કેલ્ક્યુલેશન થઈ શકે, સિમ્પલ છે, સમજાશે। આઈ થિંક તમને સમજાતું હોવું જોઈએ। આપણે જોઈએ ફરીથી એકાદું એક્ઝામ્પલ। સપોઝ કે આપણને કોઈ ક્વેશ્ચન પૂછ્યો કે 0.6 મોલ એમોનિયા પ્રોડ્યુસ કરવું છે તો હાઉ મેની મોલ્સ ઓફ નાઇટ્રોજન એન્ડ હાઇડ્રોજન ઇઝ રિક્વાયર્ડ। તો મેં તમને સમજાવ્યું જ્યાંથી ક્વેશ્ચનમાં આપેલું હોય ત્યાંથી શરૂ કરવાનું। અહીંયા શું થયું તો કે 2 મોલ એમોનિયા NH3 હોય ત્યારે આપણે કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ 3 મોલ હાઇડ્રોજન જોઈએ। તો અત્યારે આપણે કેટલા 0.6 મોલ એમોનિયા હોય તો આપણે કેટલા મોલ શું જોશે હાઇડ્રોજન। આ બંને મલ્ટીપ્લાય કરે 3 × 0.6 डिवाइड बाय 2 तो 2 0.3 इज इक्वल टू 0.9 मोल्स हाइड्रोजन इज रिक्वायर्ड। सिंपली आपणे आंसर जोए छे नाइट्रोजन नो तो 2 मोल नाइट्रोजन एमोनिया 1 मोल नाइट्रोजन इज रिक्वायर्ड। जेन 0.6 मोल एमोनिया हाउ मेनी नाइट्रोजन इज देर तो आ बन्ने क्रॉस मल्टीप्लाय 0.6 into 1 divided by 2 answer is 0.3 so here is answer 0.3 mole। तो કેટલા લોકોને આ વાત સમજાય છે મોલ ટુ મોલ રિલેશનશિપ, મોલ ટુ મોલ રિલેશનશિપ। બીજું આપણને એક યાદ હોય તો જ્યારે reactant and product all are in a gaseous state તો તમે એને વોલ્યુમ કોન્સેપ્ટ પણ લઈ શકો। કેવી રીતે આ 1 વોલ્યુમ 3 વોલ્યુમ અને આ 2 વોલ્યુમ રિક્વાયર્ડ થાય। મેં એવોગેડ્રો લો ની અંદર એક્સપ્લેન કરેલું હતું સ્ટુડન્ટ્સ। એવોગેડ્રો લો માં આપણે શું એક્સપ્લેન કર્યું હતું કે જે આ સ્ટોક્યોમેટ્રી હોય એ મોલ તો શો કરશે જ પણ વેન ઓલ પ્રોડક્ટ એન્ડ રિએક્ટન્ટ આર ઇન અ ગેસિયસ સ્ટેટ આ બધા જ ગેસિયસ સ્ટેટમાં હોય ત્યારે તમે એને વોલ્યુમ પણ કન્સિડર કરી શકો। કેવી રીતે આપણે જોઈએ। આમનો મતલબ એવો થાય કે આ 1 મોલ 3 મોલ and 2 મોલ। Similarly you can say that કે આ 1 volume 3 volume and this is a 2 volume પણ આવું ક્યારે થઈ શકે reactant and product all are in a gaseous state at a same temperature and pressure, same temperature and pressure તો આપણે એના મોલ્સને વોલ્યુમમાં પણ કન્સિડર કરી શકીએ। વોલ્યુમ આઈધર તમે લીટરમાં લઈ શકો 1 લીટર આ 3 લીટર રિક્વાયર્ડ થાય અને પ્રોડક્ટ કેટલી મળશે 2 લીટર। જ્યારે એવોગેડ્રો લોઝ તમે સમજ્યા છો ત્યારે પીવી આમના માટે તમે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એપ્લાય કરો બહુ ડિટેલમાં આપણે આમાં જવું નથી કે આના પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી તમે આનું વોલ્યુમ વિચારશો તો એનઆરટી એનઆરટી અપોન પી આનું વોલ્યુમ વિશે વિચારો તો શું આવે એનઆરટી અપોન પી આના વોલ્યુમ વિશે વિચારો તો શું આવે એનઆરટી અપોન પી। હવે જુઓ આ વોલ્યુમ V1 આ વોલ્યુમ V2 અને આ વોલ્યુમ V3 હવે આમાં R T અને P અહીંયા R T ને P
આર એટલે ગેસ કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર અને પ્રેશર બધામાં સેમ છે એટલે કન્સિડર કરવાની જરૂર જ નથી. તો અહીંયા શું આવી ગયું? V1 ઇઝ ઇક્વલ ટુ N1 મોલ, V2 ઇઝ ઇક્વલ ટુ N2 મોલ અને V3 ઇઝ ઇક્વલ ટુ N3 મોલ. જ્યારે ત્રણે ત્રણ ગેસિયસ સ્ટેટમાં હોય તો જે મોલનો ડિજિટ 1 મોલ શો કરે એ 1 વોલ્યુમ શો કરે, 1 લિટર શો કરે, 3 મોલ શો કરે એ 3 વોલ્યુમ 3 લિટર શો કરી શકે. આ 2 મોલ છે એ જ 2 વોલ્યુમ ને 2 લિટર શો કરી શકે. તમે એને કન્સિડર કરી શકો અને વોલ્યુમ આમાંથી ફાઇન્ડ કરી શકો ઇઝીલી. આ એક ખાસ નોટ કરજો. પણ ક્યારે? વેન રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઓલ આર ઇન અ ગેસિયસ સ્ટેટ. તો આ સ્ટોક્યોમેટ્રીની અંદર આ સ્ટોક્યોમેટ્રી કોફિશિયન્ટ થ્રુ આપણે એમનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. અહીંયા આપણે એક રિલેશન જોઈ, મોલ ટુ મોલ રિલેશનશિપ. હવે એક ઓર રિલેશનશિપ જોઈએ, માસ ટુ માસ રિલેશનશિપ. સ્ટુડન્ટ્સ, માસ ટુ માસ રિલેશનશિપ. આપણે એક રિએક્શન સેમ લઈએ, નાઇટ્રોજન ગેસ રિએક્ટ વિથ, હવે મોડે જ યાદ છે તમને, 3 હાઇડ્રોજન ગેસ એન્ડ પ્રોડક્ટ ઇઝ 2 એમોનિયા ગેસ. હવે ફાઇન્ડ શું કરવું? માસ ટુ માસ રિલેશનશિપ. મારે અહીંયા માસ ફાઇન્ડ કરવો. આ 1 મોલ માસ છે, આગળ કંઈ ન હોય તો 1 મોલ. 1 મોલ મતલબ કેટલા થાય? નાઇટ્રોજનનો 14, 2 ઇન્ટુ 14 ગ્રામ મોલર માસ. That means 28 ગ્રામ નાઇટ્રોજન રિક્વાયર્ડ છે. અહીંયા હાઇડ્રોજન 3 2 જા 6 ઇન્ટુ 1 મતલબ 6 ગ્રામ હાઇડ્રોજન, 28 ગ્રામ નાઇટ્રોજન. વેન રિએક્ટ વિથ 6 ગ્રામ હાઇડ્રોજન, દેન પ્રોડક્ટ, જોવાનું મોલર માસ, એમોનિયાનો માસ છે એ નાઇટ્રોજન છે 14 પ્લસ 3 1 જા 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 17 2 જા 34 ગ્રામ શું પ્રોડ્યુસ થાય? એમોનિયા. તો આ માસ રિલેશનશિપ થયો કે 28 ગ્રામ નાઇટ્રોજન રિએક્ટ વિથ 6 ગ્રામ હાઇડ્રોજન, ધેન ફોર્મ 34 ગ્રામ એમોનિયા. ધીસ ઇઝ અ માસ ગિવન. હવે ક્વેશ્ચનમાં આપણને એમ પૂછે કે વેન 50 ગ્રામ નાઇટ્રોજન રિએક્ટ વિથ હાઉ મેની ગ્રામ ઓફ હાઇડ્રોજન એન્ડ હાઉ મેની ગ્રામ ઓફ એમોનિયા, એમનો રિલેશન આપણે ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરી શકીએ? તો કે માસ ટુ માસ રિલેશનશિપ ફાઇન્ડ કરો. આપણને ક્વેશ્ચનમાં માસ પૂછ્યો છે તો આપણે શું ચલાવવું જોઈએ? માસનું ફોર્મેશન લાવવું જોઈએ. તો અહીંયા માસ કેટલો છે આપણે પહેલેથી ગણતરી કરેલી છે, 28 ગ્રામ અને 6 ગ્રામ હાઇડ્રોજન રિક્વાયર્ડ છે. તો આપણે કેલ્ક્યુલેશન એ કરી શકીએ. પૂછ્યું છે આપણે હાઇડ્રોજન, તો આપણે જે નાઇટ્રોજન ગીવન છે, ગીવનથી આગળ વધવાનું કે 28 ગ્રામ નાઇટ્રોજન એટ ધેટ ટાઈમ 6 ગ્રામ હાઇડ્રોજન ઇઝ રિક્વાયર્ડ. હવે ક્વેશ્ચન શું પૂછ્યો? 50 ગ્રામ નાઇટ્રોજને કેટલા ગ્રામ શું જોઈએ છે? હાઉ મેની ગ્રામ ઓફ હાઇડ્રોજન રિક્વાયર્ડ. તો આપણે કેલ્ક્યુલેશન શું કરી શકીએ? આ બંને મલ્ટીપ્લાય થાય અને આ ડિવિઝન આવશે 50 into 6 ડિવાઈડ બાય 28. હવે આનું કેલ્ક્યુલેશન કરીને આન્સર તો તમે લાવી જ દેશો. આઈ હોપ સો ધેટ 14 2 જા 25, 2 3 જા 6, 2 7 જા 75 upon 7 ગ્રામ સુમોસ હાઇડ્રોજન ઇઝ રિક્વાયર્ડ. હવે તમને એમોનિયા માટે પૂછે છે અને ગીવન શું છે? 50. તો આપણે નાઇટ્રોજનથી સ્ટાર્ટ કરવું પડે કે 28 ગ્રામ નાઇટ્રોજન એટ ધેટ ટાઈમ 34 ગ્રામ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ. તો ક્વેશ્ચનમાં શું આપ્યું? 50 ગ્રામ નાઇટ્રોજન, હાઉ મચ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ. જે ક્વેશ્ચન પૂછ્યો છે ત્યાંથી રિએક્ટન્ટમાં સ્ટાર્ટ થઈને જે ફાઇન્ડ કરવું ત્યાં જવાનું અને ગીવન છે ત્યાં ક્વેશ્ચન માર્ક આવશે. તો અહીંયા આ બંને મલ્ટીપ્લાય કરે 50 into 34 divided by 28.
મલ્ટીપ્લાય કરી જે આન્સર આવે 1 ગ્રામ આપણને શું મળશે? એમોનિયા. તો આઈ થિંક તમે આ ક્વેશ્ચન્સને આપણે શું કહી શકીએ? સ્ટોક્યોમેટ્રીમાં માસ ટુ માસ રિલેશનશિપ શું ફાઇન્ડ થઈ શકે? માસ ટુ માસ રિલેશનશિપ. જરા આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જરા સમજી લેજો સારી રીતે. આના પરથી એક હું ક્વેશ્ચન્સ તમને પૂછું. One chemical reaction is given: nitrogen gas plus hydrogen gas. Then find the your ammonia gas. Chemical reaction balance કરી આપું અહીંયા 2, here is 3. કોઈ આપણને ક્વેશ્ચન પૂછે કે સપોઝ આ 14 ગ્રામ નાઇટ્રોજન હોય આપણી પાસે, ત્યારે હાઉ મચ રિક્વાયર્ડ હાઇડ્રોજન એન્ડ હાઉ મચ ક્વોન્ટિટી ઓફ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ? આવો ક્વેશ્ચન પૂછે છે આપણને કોઈ, તો કેવી રીતે આન્સર ફાઇન્ડ કરશો? હવે સૌપ્રથમ તમે ફાઇન્ડ શું કરશો? આ માસ, બધાનો માસનો રિલેશનશિપ અહીંયા ફાઇન્ડ કરશું કે આટલા માસ, આનું આટલું માસ રિએક્ટ કરે ત્યારે આટલા માસ પ્રોડ્યુસ થાય, અને ત્યારબાદ આનું કેલ્ક્યુલેશન કરવાનું થાય. હું 2 મિનિટ માટે વેઇટ કરું છું આપની, તો માસ ટુ માસ રિલેશનશિપ આપણને સમજાય છે કે નહીં એ આપણને ખબર પડે. ઓકે, આનો રિલેશન આપણે ફાઇન્ડ કરેલો છે. નાઇટ્રોજનનો મોલાર માસ 14 2 જા 28 ગ્રામ, 3 2 જા 6 ગ્રામ. એમોનિયા 17 2 જા 34 ગ્રામ. તો પહેલાં આપણે હાઇડ્રોજન માટે ફાઇન્ડ કરતા હોય તો આપણને આ ક્વેશ્ચનમાં ક્યાંથી ફાઇન્ડ કરવાનું? આ ગીવન છે ને આ ફાઇન્ડ કરવું. તો આપણું ગીવન કોણ છે? 28 ગ્રામ નાઇટ્રોજન, ત્યારે 6 ગ્રામ હાઇડ્રોજન રિક્વાયર્ડ, then 14 ગ્રામ nitrogen, then how much value of hydrogen is required? તો આ બંને મલ્ટીપ્લાય 14 into 6 ડિવાઈડ બાય 28, 3 રાશિ માંડવાની છે એલિમેન્ટરી મેથડ. આ બંને મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 28, 14 2 જા 28, 2 3 જા 6 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવી ગયો 3 ગ્રામ હાઇડ્રોજન. 3 ગ્રામ હાઇડ્રોજન ઇઝ સિમિલરલી 28 ગ્રામ આપણને રિક્વાયરમેન્ટ મતલબ કે 34 ગ્રામ પ્રોડક્ટ થાય. તો આપણી પાસે કેટલું છે? 14 ગ્રામ. વોટ ઇઝ અ ક્વોન્ટિટી? તો 34 into 14 ડિવાઈડ બાય 28, 28 2 જા 2, 17 જા, આન્સર ઇઝ 17 ગ્રામ. આ શું થઈ ગયું? 17 ગ્રામ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ. તો આ માસ ટુ માસ રિલેશનશિપ છે. આગળ આપણે જોયું હતું મોલ હોય તો સીધું જ થઈ જાય કે 1 મોલે 3 મોલ, તો આટલા મોલે કેટલા મોલ? આ 1 મોલે 2 મોલ, તો આટલા મોલે કેટલા મોલ? એમાં આપણે કેલ્ક્યુલેશન લાવવું પડે નહીં. મોલ ટુ મોલ આપણું સ્ટોક્યોમેટ્રી કોફિશિયન્ટ જ ડાયરેક્ટ આપણને કન્વર્ટ કરી આપે, કારણ કે સ્ટોક્યોમેટ્રી કોફિશિયન્ટ શો ધ મોલ રિલેશનશિપ. અને માસ ફાઇન્ડ કરવું હોય તો એના મોલાર માસ ફાઇન્ડ કરી અને માસ ટુ માસ આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, તો આ એક એક્ઝામ્પલ હતું આપણું માસ ટુ માસ રિલેશનશિપ ફાઇન્ડ કરવાનું. હવે ઘણા સમ્સની અંદર આપણને
મોલ ટુ વોલ્યુમ રિલેશનશિપ પણ આપી હોય. જુઓ ક્વેશ્ચન્સ એક આપું તમને. ક્વેશ્ચન્સની અંદર આપણને એવું કે મોલ ટુ વોલ્યુમ રિલેશનશિપ. હવે યાદ રહેશે તમને, ફરીથી આ જ ક્વેશ્ચન લઉં. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ગેસ gives ammonia NH3 gas. Here is 2, here is 3. ક્વેશ્ચન્સની અંદર આપણને ડાયરેક્ટ વોલ્યુમ, બધા ગેસિયસ પ્રોડક્ટ હોય તો ડાયરેક્ટ આપણે વોલ્યુમ ફાઇન્ડ કરી શકીએ, પણ રિએક્ટન્ટ ગેસિયસ હોય અને પ્રોડક્ટ લિક્વિડ હોય, સોલિડ હોય, તો એમાં આપણે ડાયરેક્ટ રિલેશનશિપ ફાઇન્ડ કરી શકીએ નહીં. આપણી પાસે એટલું રિલેશન છે, મોલ ઇઝ ગિવન 1 મોલ, here is 3 mole and product is 2 mole. હવે ક્વેશ્ચન એવો છે કે 2.5 mole nitrogen gives dash volume of ammonia at STP. હવે આપણને ક્વેશ્ચનમાં 2.5 મોલ ગિવન છે, કોના? નાઇટ્રોજનના, અને એમોનિયાનો વોલ્યુમ ફાઇન્ડ કરવા છે. હવે એકચ્યુઅલી તો આ બધા ગેસ ગેસ અને ગેસ છે ત્રણે, એટલે આમાં માસ વોલ્યુમ રિલેશનશિપ કે મોલ રિલેશનશિપ બંને ઇક્વલ જ થશે. એટલે તમે 2.5 મોલ N2 કહો કે 2.5 તમે એમોનિયા કહેશો, બે વાત સિમિલર પેટર્નમાં ચાલશે. પણ પહેલી વાત તો આપણે એ કરીએ કે આ 2.5 મોલે હાઉ મેની મોલ્સ ઓફ એમોનિયા પ્રોડ્યુસ થાય એ જોઈ લઈએ. આપણને ક્વેશ્ચનમાં નાઇટ્રોજનના મોલ્સ ગિવન છે, ફાઇન્ડ કરવાના એમોનિયાના છે. આપણું રિલેશન શું કહે? 1 મોલ નાઇટ્રોજન gives 2 મોલ એમોનિયા. તો આપણે પહેલા ફાઇન્ડ કરીએ 2.5 નાઇટ્રોજન gives હાઉ મેની મોલ્સ, આ બંને મલ્ટીપ્લાય કરે 2.5 into 2 is equal to આન્સર આવે 5 મોલ એમોનિયા. ઓકે, 5 મોલ એમોનિયા. હવે આપણને મોલ ફાઇન્ડ થયા. એમોનિયાના મોલ કેટલા આવ્યા જુઓ, NH3 is equal to 5 મોલ. હવે આપણે ફાઇન્ડ શું કરવું છે? ફાઇન્ડ શું કરવું છે? વોલ્યુમ એટ STP. તો તમને ખબર છે 5 મોલ હોય, મોલમાંથી વોલ્યુમ જવું હોય તો 22.5 લીટર મલ્ટીપ્લાય 5 5 જા 25, 112 લીટર એમોનિયા ગેસ ઇઝ પ્રોડ્યુસ. જો મેં ક્વેશ્ચનમાં તમને એમ કીધું હતું કે આમાં મોલ અને વોલ્યુમ એ કરી શકે, પણ 1 મોલની જગ્યાએ 1 લીટર પૂછ્યું હોય આપણને ક્વેશ્ચનમાં, 1 લીટર પૂછ્યું હોય તો આપણે લીટર આન્સર સીધો આપી શકીએ, પણ અહીંયા મોલ આપ્યું અને લીટર પૂછ્યું છે, એટલે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 22.5 લીટર થાય, એને આપણે કન્સિડર કરી અને એને મલ્ટીપ્લાય કરવો પડે. એટલે આને કહેવાય મોલ ટુ વોલ્યુમ રિલેશનશિપ. ક્વેશ્ચનમાં મોલ મોલ અને મોલ છે, ક્વેશ્ચનમાં પૂછ્યું આપેલું મોલ છે, ફાઇન્ડ કરવાનું શું કીધું? વોલ્યુમ. તો પહેલાં આપણે શું કરીએ? મોલ ટુ મોલ રિલેશનશિપ યુઝ કરીએ અને મોલ ફાઇન્ડ કરીએ. અને ગેસિયસ પ્રોડક્ટ છે એટલા માટે તમે મોલનું કન્વર્ઝન કરી શકો. તમે આને શું મલ્ટીપ્લાય કરી શકો? 22.5 લીટર એટ STP. આપણને યાદ હોય તો 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર ગેસ એટ STP. આપણું ફેક્ટર્સ છે, મલ્ટીપ્લાય કરી શકાય. તો આ રિલેશનશિપને શું કહેવાય? મોલ ટુ વોલ્યુમ રિલેશનશિપ. 22.4 લીટર આવે ને, સોરી હો, તો 5 4 જા 20, આન્સર આવશે 112 લીટર એમોનિયા. 112 લીટર એમોનિયા પ્રોડ્યુસ્ડ. ઓકે, આ સમજાય છે ક્વેશ્ચન્સ આપણને?
આ બંને મલ્ટીપ્લાય કરીએ, ડિવાઈડ બાય 1 કરીએ. અને શોર્ટકટ આપણે કરવું હોય તો શું કરી શકાય? આટલું કેલ્ક્યુલેશનને શોર્ટ ટાઈમમાં આપણે ક્લિયર કરવું હોય તો આપણે શું કરી શકીએ? જુઓ, ક્વેશ્ચન્સમાં આપણને આ ન્યુમરેટરમાં શું આપ્યું? 2.5. એટલે આ 2.5 આપણને શું આપેલું છે? ગીવન છે. જે ક્વેશ્ચન્સમાં આપેલું છે એ, એટલે ગીવન વેલ્યુ મલ્ટીપ્લાય આ 2 શું છે? તો કે જે ફાઇન્ડ કરવું એના મોલ, ફાઇન્ડ કરવું છે એના મોલ. ટુ ફાઇન્ડ ડિવાઈડ બાય જેનાથી કાઢવાનું છે, નાઇટ્રોજનથી કાઢવાનું. જેરો કે 2.5 ગીવન છે કે આટલા એ કેટલું, એટલે ગીવન આવી ગયું. એને મલ્ટીપ્લાય જે ફાઇન્ડ કરવું છે એ આવી ગયું. અને ડિવાઈડ બાય આપણે આ 1 મોલ, એટલે આ જ્યાંથી ફાઇન્ડ કરવું છે, કોના થ્રુ ફાઇન્ડ કરવું છે? ફ્રોમ વી હેવ ટુ ફાઇન્ડ. ફ્રોમ ક્યાંથી ફાઇન્ડ કરવું? એનો મતલબ થાય जिससे निकालना. તો આમને આપણે એક શોર્ટકટ ની અંદર જો આ ક્વેશ્ચન્સને સમજવા માંગીએ, આપણને કોઈ પૂછે કે આ 9 મોલ છે તો આ કેટલું? તો આપણું ક્વેશ્ચન શું હતો? ફાઇન્ડ કરવું છે ઇઝ ઇક્વલ ટુ ગીવન વેલ્યુ કેટલી છે? 9. કેને કાઢવું છે? નાઇટ્રોજનને, એટલે એ. અને ક્યાંથી કાઢવું છે? 9 મોલ આપેલું છે તો આપણે આનાથી કાઢવું પડે ને. તો ડિવાઈડ બાય 3, તો 3 3 જા 9. આન્સર શું આવી જાય? 3 મોલ. સપોઝ તમારે આ ફાઇન્ડ કરવું હોય તો તમે શું કરશો? તો કે પહેલા તો ગીવન કઈ વેલ્યુ છે? 9. જેને ફાઇન્ડ કરવું એ, તો કે કોણ? 2. ક્યાંથી ફાઇન્ડ કરવું? તો કે આ ગીવન હોય 3 થી, એટલે ડિવાઈડ બાય 3. 3 3 જા 9, 3 2 જા 6 આન્સર. તો તમે શોર્ટકટ નહીં બનાવો તો જ્યારે ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાશે ત્યારે ટાઈમની વેલ્યુ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ. જો આપણે સ્પીડી કેલ્ક્યુલેશન કરતા નહીં શીખીએ તો નંબર ઓફ ક્વેશ્ચન આપણી પાછળ રહી જશે. આપણને ક્વેશ્ચન સમજાતા પણ હશે, આન્સર આપી નહીં શકીએ. ટાઈમ ઇઝ અ વેલ્યુ. એક્ઝામની અંદર આપણી પાસે ટાઈમ બહુ જ ઓછો હોય. એટલા માટે હું ભલે કેલ્ક્યુલેટર ક્યારેક ક્યારેક યુઝ કરતો હોઉં, પણ તમારે કેલ્ક્યુલેશન ફાસ્ટ કરતાં શીખવાના છે, તમારી જાતે કરતાં શીખવાના છે, જેથી કરીને એક્ઝામમાં વિધાઉટ કેલ્ક્યુલેટર તમે કરી શકો. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં જો કેલ્ક્યુલેટર યુઝ કરશો તો સ્પીડ નહીં આવે સ્ટુડન્ટ્સ. સ્પીડ લાવવા માટે પ્રયત્ન કરવાના છે. શું કરવાનું એ સમજાવીશ તમને. સિમ્પલ વાત છે. જે ગીવન વેલ્યુ હોય એ ન્યુમરેટરમાં, જે ફાઇન્ડ કરવું હોય એની હારે મલ્ટીપ્લાય, ડિવાઈડ બાય જ્યાંથી ફાઇન્ડ કરવું હોય એ ડિનોમિનેટરમાં આવે. આ ગીવન વેલ્યુની ઉપરનો કોફિશિયન્ટ ડિનોમિનેટરમાં આવે. જેને ફાઇન્ડ કરવું એ બેનું ક્રોસ મલ્ટીપ્લાય, ડિવાઈડ બાય જ્યાંથી ફાઇન્ડ કરવું છે એ ડિવિઝનમાં જાય. તો આમ ફટાક તમે ફાઇન્ડ કરી શકો. આને કહેવાય મોલ ટુ વોલ્યુમ રિલેશનશિપ. આપણે એનું ટ્રાય કરશું ક્યાંક ક્યાંક, એટલે જેથી કરીને ક્વેશ્ચન્સ ફટાફટ આપણી રીતે સમજી શકાય. વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશનશિપ આપણે જોઈ લીધી છે. વોલ્યુમ ટુ
વોલ્યુમ રિલેશનશિપ. સેમ ફોર્મ્યુલા આપણે વિચારીએ. નાઇટ્રોજન ગેસ 3 હાઇડ્રોજન ગેસ gives 2 ammonia gas. હવે આપણે અહીંયા આપણને આપેલું છે 1 મોલ, 3 મોલ એન્ડ 2 મોલ. ક્વેશ્ચન્સ આપણને કોઈ પૂછે કે 10 લીટર નાઇટ્રોજન is given, 10 લીટર નાઇટ્રોજન given, find this two. તો ડાયરેક્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો એકચ્યુઅલી મેં તમને આની પહેલાં કીધું, લીટર વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશન ફાઇન્ડ કરવું હોય તો તમે ડાયરેક્ટ કરી શકતો. આ મોલની જગ્યાએ લીટર, મોલની જગ્યાએ લીટર અને મોલની જગ્યાએ લીટર યુઝ કરી શકો, બિકોઝ ગેસિયસ અને ગેસિયસ પ્રોડક્ટ ઇઝ ગિવન, એટલે એને વોલ્યુમમાં કન્વર્ટ કરી શકાય. હવે આપણે જેને ફાઇન્ડ કરવું, કોને ફાઇન્ડ કરવું તો કે પહેલાં તો હાઇડ્રોજન ફાઇન્ડ કરવું. વોલ્યુમ અહીંયા લખી કાઢીએ, વોલ્યુમ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ ગિવન વેલ્યુ 10. કોની ફાઇન્ડ કરવી? હાઇડ્રોજનની 3. ડિવાઈડ બાય કોણ તો કે 1. 10 3 જા 30 લીટર. આન્સર શું આવી ગયો? 30 લીટર. ડાયરેક્ટ અહીંયા શું ફાઇન્ડ કરવું તો કે વોલ્યુમ ઓફ એમોનિયા. તો કેવી રીતે ફાઇન્ડ થશે? આપેલ વેલ્યુ પહેલાં આવશે. કોણ આપેલું છે? 10 લીટર. મલ્ટીપ્લાય બાય કોણ તો કે કોને ફાઇન્ડ કરવું? 2. ડિવાઈડ બાય આ 10 થી ફાઇન્ડ કરવાનું, એટલે એનો કોફિશિયન્ટ કોણ આવે? 1. તો અહીં આન્સર શું આવે? 10 2 જા 20 લીટર. આ ડાયરેક્ટ રિલેશનશિપ આપણે યુઝ કરી શક્યા ક્યારે? બધા જ ગેસિયસ છે ત્યારે. જો ગેસિયસ ના હોત તો પહેલાં મોલથી પહેલાં આપણે શું ફાઇન્ડ કરવું પડે? મોલ ફાઇન્ડ કરવા પડે અને મોલથી વોલ્યુમ ફાઇન્ડ કરવાનું થાત. પણ એ પણ ગેસિયસ હોય તો જ આપણે વોલ્યુમ ફાઇન્ડ કરી શકીએ. વિધાઉટ ગેસિયસ પ્રોડક્ટ વી કેન નોટ ફાઇન્ડ અ વોલ્યુમ. કારણ આપણે આગળ જોઈ ગયા છીએ કે આ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઇઝ યુટિલાઇઝ ફોર ધ ગેસિયસ પ્રોડક્ટ ઓનલી. કોઈ આપણને આ ક્વેશ્ચન્સ પૂછે, ફોર એક્ઝામ્પલ N2 પ્લસ H2 gives ammonia 2 અહીંયા 3. સપોઝ આપણને કોઈ એમ કે 150 ml હાઇડ્રોજન ઇઝ ગિવન, ફાઇન્ડ ધીસ ટુ. ચાલો આનો આન્સર કાઢીને આપો મને ફટાફટ. પહેલાં આપણે નાઇટ્રોજન માટે કેલ્ક્યુલેશન કરતા હોય તો આપણી શોર્ટકટ અપ્લાય કરીએ. જિસ્કો નિકાલના, જિસ્કો નિકાલના મતલબ નાઇટ્રોજનને આપણે કાઢવાનું છે. એ કેટલો છે? 1. આનો કોફિશિયન્ટ 1 મલ્ટીપ્લાય બાય ગિવન વેલ્યુ, ગિવન કેટલી છે? 150 ડિવાઈડ બાય જિસ્સે નિકાલના, એટલે આ 150 હાઇડ્રોજન આપ્યું હોય તો ક્યાંથી કાઢવાનું થાય? 3 થી. તો 3 5 જા 15. આન્સર શું આવે? 50 ml નાઇટ્રોજન. કેટલા લોકોનું રાઈટ છે? ઓકે ગુડ. હજી એક ક્વેશ્ચન પૂછ્યો છે, એમનો આન્સર ટેલી કરજો. એમોનિયા એમને ફાઇન્ડ કરવું છે. કેને કાઢવાનું છે? તો કે જિસ્કો નિકાલના મતલબ એમોનિયાને કાઢવું છે. એનો કોફિશિયન્ટ કોણ છે? 2 મલ્ટીપ્લાય ન્યુમરેટરમાં ગિવન વેલ્યુ અથવા ડિનોમિનેટર શું આવે એ સમજી લો.
કેને કાઢવાનું છે? जिसको મતલબ 2 ને કાઢવાનું છે. ક્યાંથી કાઢવાનું છે? 3 થી. આ બંનેનો રેશિયો જ્યાંથી જેને કાઢવાનું છે ન્યુમરેટર, જેમાંથી જે વેલ્યુ આપ્યું હોય એના રિલેશનથી ફાઇન્ડ કરવું પડે. આ 150 ml હાઇડ્રોજન આપ્યું તો આપણે હાઇડ્રોજનથી જ ફાઇન્ડ કરી શકીએ. એટલે એનો રેશિયો ડિવાઈડ બાય 3 આવશે, મલ્ટીપ્લાય બાય ગિવન. જેને કાઢવાનો હોય ન્યુમરેટર, જ્યાંથી કાઢવાનો હોય ડિનોમિનેટર, અને જે ગિવન વેલ્યુ છે એ મલ્ટીપ્લાય કરે. તો અહીંયા આવી ગયું 3 5 એટલે કે 50, 50 2 100 ml. Okay, how many of you completely given correct answer? Very good, so many. Okay, સમજમાં આવે છે ક્વેશ્ચન્સ કેવી રીતે કરવા જોઈએ? એ આપણે એક શોર્ટકટ થઈ ગઈ કે જેમની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે એમને ન્યુમરેટર રાખો, જ્યાંથી ફાઇન્ડ કરવી ડિનોમિનેટર રાખો, મલ્ટીપ્લાય બાય ગિવન વેલ્યુ. આ ગિવન વેલ્યુ હોય ને ત્યાંથી જ ફાઇન્ડ થાય. 150 ગિવન છે તો આપણે અહીંથી ફાઇન્ડ થાય, એ ડિનોમિનેટર થાય. જેને ફાઇન્ડ કરવું એ ન્યુમરેટર થાય, મલ્ટીપ્લાય બાય ગિવન વેલ્યુ. ગિવન વેલ્યુ આ કોફિશન્ટ હશે, આ બે કોફિશન્ટ આવશે. આ કોફિશન્ટ ઓફ જેનું કાઢવાનું છે એ અને કોફિશન્ટ ઓફ જેને થી કાઢવાનું છે એ મલ્ટીપ્લાય બાય ગિવન વેલ્યુ. આટલું યાદ રાખી અને ફટાફટ તમે શોર્ટ ટ્રીકનો યુઝ કરી શકો છો સ્ટુડન્ટ્સ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. જુઓ આપણી પાસે ક્વેશ્ચન્સ આવ્યો, કેલ્ક્યુલેટ ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ obtained in heating 10 ગ્રામ CaCO3. આવા ક્વેશ્ચન્સ તમને ઘણા બધા જોવા મળશે. હવે જો આ સ્ટોક્યુમેટ્રી થ્રુ કેલ્ક્યુલેશન કરી શકાય. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન સમજવું પડશે. શું રિએક્શન છે? કેલ્ક્યુલેટ ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ obtained in heating 10 ગ્રામ CaCO3. હવે એકચ્યુઅલી કેલ્શિયમ કાર્બોનેટ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા. કેલ્શિયમ કાર્બોનેટ ઓલવેઝ સોલિડ ફોર્મ હોય, એને તમે હીટ આપો, ગરમી આપો, ગરમ કરો. કેલ્ક્યુલેટ ધ માસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઓપ્ટેન બાય હીટિંગ. હીટિંગ કરીએ તો આપણને બે પ્રોડક્ટ મળે, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ઓકે, હવે આપણને કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફાઇન્ડ કરવાનું કીધું. બેલેન્સ કેમિકલ રિએક્શન જોવાનું છે, CaO CO2. ઓકે, બેલેન્સ જ છે. આ કેમિકલ રિએક્શન તમને આવડવું જરૂરી છે. તમને એમ થશે કે સર કેમ આવડશે? જેમ જેમ તમે આગળ સ્ટડી કરતા જશો એમ કેમિકલ રિએક્શનનો સ્ટડી થતો જશે અને ઓટોમેટિકલી કેમિકલ રિએક્શન તમારા માઇન્ડમાં બેસતા જશે. આ જૂના કેમિકલ રિએક્શન છે, ઓલ્ડ કેમિકલ રિએક્શન ઓલરેડી તમને ફાઇન્ડ થયેલા જ હોય. તમને ક્વેશ્ચનમાં ગ્રામ ગિવન છે જુઓ, અને ફાઇન્ડ પણ શું કરવું? માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. એટલા માટે આપણે અહીંયા કયું રિલેશન ફાઇન્ડ કરવું પડે? માસ ટુ માસ રિલેશનશિપ ફાઇન્ડ કરવું પડે. કેલ્શિયમ કાર્બોનેટનો મોલાર માસ આપણે ફાઇન્ડ કરવો પડે. તો કેલ્શિયમનો Ca છે એમનો મોલાર માસ 40 હોય, કાર્બનનો 12, ઓક્સિજનનો 16 હોય. તો અહીંયા મોલાર માસ ફાઇન્ડ કરીએ તો 40 પ્લસ કાર્બન ઇઝ 12 અને 48, તો ટોટલ કરીએ તો 8 + 2 0, 100 ગ્રામ શું થઈ જશે? CaCO3. ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે ફાઇન્ડ કોને કરવાનું છે? જુઓ, કાર્બન ડાયોક્સાઇડને. તો આમના વિશે આપણે જાણવાની કંઈ જ જરૂર નથી, ડાયરેક્ટ આપણને ખબર પડી જશે કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે.
કાર્બનનો 12, 16 2 જા 32 ઇઝ ઇક્વલ ટુ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય. જ્યારે 100 ગ્રામ CaCO3 ને હીટ કરો ત્યારે 44 ગ્રામ શું પ્રોડ્યુસ થાય? કાર્બન ડાયોક્સાઇડ. તો આપણને ફાઇન્ડ કરવું છે હાઉ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ફાઇન્ડ કરવું હોય તો આપણી શોર્ટકટ ટ્રિક્સ યુઝ કરીએ. આપણને ગિવન શું છે? 10 ગ્રામ CaCO3, 10 ગ્રામ CaCO3 ત્યારે આ કેટલું પ્રોડક્ટ થાય? હવે આપણે રિલેશનમાં જેને ફાઇન્ડ કરવાનું છે એ जिसको फाइंड करना न्यूमरेटर, જ્યાંથી ફાઇન્ડ કરવું એ ડિનોમિનેટર 100 મલ્ટીપ્લાય બાય ગિવન વેલ્યુ 10. તો 10 અને આ 10 કટ થાય એટલે 10 બચે ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવે? 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. જુઓ આ આપણે કઈ રિલેશનશિપ યુઝ કરી? અહીંયા આપણે રિલેશનશિપ યુઝ કરી. તમે જોયું કે માસ ગિવન છે, માસ ફાઇન્ડ કરવું છે તો આપણે રિલેશનશિપ યુઝ કરી માસ ટુ માસ રિલેશનશિપ, જેમાં આપણે પહેલા આનું માસ ફાઇન્ડ કર્યું કે 100 ગ્રામ જ્યારે હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ પ્રોડ્યુસ થાય. તો આપણને કેટલા ગ્રામ આપ્યો છે? 10 ગ્રામ. હાઉ મચ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય? તો આપણે જનરલી જેનો ફાઇન્ડ કરવો એ ન્યુમરેટર, જ્યાંથી ફાઇન્ડ કરવો ડિનોમિનેટર, અને ગિવન વેલ્યુ મલ્ટીપ્લાય કરીએ. સીધું આ ફોર્મ્યુલા. બીજી એક મેથડ તો કે ભાઈ આ મેથડ પણ યુઝ કરી શકીએ. CaCO3 હીટ CO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. જો આનો કોફિશિયન્ટ કોણ? 1, આનો કોફિશિયન્ટ 1, આનો કોફિશિયન્ટ 1, મતલબ 1 મોલ CaCO3 gives 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા આપણને શું આપ્યું છે? 10 ગ્રામ આપ્યું છે. આ 10 ગ્રામ જે છે વેલ્યુ એને આપણે મોલમાં કન્વર્ટ કરી દઈએ. 10 ગ્રામ્સને મોલમાં કન્વર્ટ કરી દઈએ. 10 ઇઝ ડિવાઈડ બાય મોલર માસ કેટલું છે? 100. એટલે આન્સર શું આવે આપણો? 0.1 મોલ CaCO3. તો 0.1 મોલ CaCO3 gives how many mole of carbon dioxide? તો 1 into 0.1 ડિવાઈડ બાય 1. તો આન્સર કેટલો આવ્યો? 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ. આપણે ફાઇન્ડ શું કરવું છે? માસ. આપણને મળ્યું શું? મોલ. તો મોલમાંથી માસમાં જવું હોય તો મલ્ટીપ્લાય બાય મોલાર માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. શું કરવું પડે? મોલાર માસ. મોલાર માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ 0.1 ઇન્ટુ આપણે અહીં ફાઇન્ડ કરેલું છે જુઓ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું મોલાર માસ છે. તો મલ્ટીપ્લાય બાય 44 ઇઝ ઇક્વલ ટુ આને મલ્ટીપ્લાય કરો તો શું આન્સર આવે? 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. આ આપણે મોલ ટુ મોલ રિલેશનથી આપણે એને ફાઇન્ડ કરીને આપ્યું. એમાં શું કરવું પડે? આને મોલમાં કન્વર્ટ કરવું પડે. આન્સર મોલમાં આવે અને મોલમાંથી ફરીથી આપણે ક્યાં જવું પડે? ગ્રામમાં. પણ જો માસ ટુ માસ રિલેશનશિપ ફાઇન્ડ કરીએ તો અહીંયા ડાયરેક્ટલી આનું મોલાર માસ આટલા ગ્રામે આટલા ગ્રામ શું મળે? પ્રોડક્ટ. તો આટલા ગ્રામે કેટલા? તો આ બંને જો જેનો ફાઇન્ડ કરવાનો એ ન્યુમરેટર, જ્યાંથી ફાઇન્ડ કરવો એ ડિનોમિનેટર, મલ્ટીપ્લાય ગિવન 10. તો ડાયરેક્ટ આન્સર 4.4 ગ્રામ આવી જાય. તો આપણને કોન્સેપ્ટ સમજાવવો જોઈએ. આપણો સ્ટોક્યોમેટ્રીનો કોન્સેપ્ટ યુઝ થાય છે સમજાવવું જોઈએ. આ કોફિશિયન્ટ થ્રુ આપણે માસ ટુ માસ રિલેશનશિપ યુઝ કરવી. એ ક્વેશ્ચનને જોતા આપણને થોડું હાઇલાઇટ્સ થવું જોઈએ. આપણે એમની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ઓટોમેટિકલી એ સમજવા લાગે. ઓકે, આપણે એને નંબર ઓફ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશું એટલે સમજાઈ જશે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. પછી ફર્ધર રિએક્શન ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરશું. પ્લીઝ.
ક્વેશ્ચન્સ પૂછ્યો છે આપણને, કેલ્ક્યુલેટ માસ ઓફ Na2CO3 પ્રોડ્યુસીસ વોલ્યુમ ઓફ CO2 ગેસ obtained on heating 16.8 gram NaHCO3 at STP. જુઓ ક્વેશ્ચન્સમાં NaHCO3 એકચ્યુઅલી આ સોલિડ ફોર્મ હોય, જ્યારે તમે એને હીટ કરો સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. આને શું કહેવાય? સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, આઈધર બાયકાર્બોનેટ. તો અહીંયા NaHCO3 ને જ્યારે હીટ કરીએ ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે કેમિકલ રિએક્શન શું થાય. જનરલી સ્ટડી કરતા જશું એટલે આપણને આઈડિયા આવશે. આમાંથી વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય, વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય અને પ્રોડક્ટ મળે આપણને Na2CO3. ક્વેશ્ચનમાં પણ આપ્યું જ છે, જુઓ, માસ ઓફ Na2CO3 મતલબ Na2CO3 પ્રોડ્યુસ થશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે અને હારે હારે કોણ પ્રોડ્યુસ થશે? H2O and CO2 બોથ. આ ક્વેશ્ચન્સ તમે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરો છો એ ટાઈપના ક્વેશ્ચન્સ છે. બેલેન્સ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા Na2 છે એટલે અહીંયા મલ્ટીપ્લાય 2 કરીએ તો 2 હાઇડ્રોજન એટલે 2 હાઇડ્રોજન, કાર્બન 2, અહીંયા 1 અને 2, ઓક્સિજન જુઓ 3 4 5 6, 3 2 જા 6. ક્વેશ્ચન જોજો સારી રીતે. Na2 છે, અહીંયા Na2 આવી ગયું, અહીંયા કાર્બન 1, અહીંયા કાર્બન 2 એટલે અહીંયા 2 કાર્બન આવી ગયું, ઓક્સિજન 3 2 જા 6, 3 4 5 6 અહીંયા આવી ગયા, હાઇડ્રોજન 2 2H H2O. હીટિંગ કેટલાને કરવાનું છે આપણે? 16.8 ગ્રામ NaHCO3 at STP. માસ ઓફ ધીસ અને વોલ્યુમ ઓફ કાર્બન ડાયોક્સાઇડ આ બંને ફાઇન્ડ કરવાનું છે સ્ટુડન્ટ્સ. આપણે અહીંયા ગ્રામ ગીવન છે. જો અહીંયા મોલનો રિલેશન તમે વિચારો તો આ 2 મોલ કોણ છે? NaHCO3 gives 1 મોલ કોણ આપે? Na2CO3. તો આપણી પાસે કેટલા ગ્રામ? તો કે 16.8 ગ્રામ ડિવાઈડ બાય મોલાર માસ એટલે શું ફાઇન્ડ થઈ જાય? મોલ. તો 16.8 ડિવાઈડ બાય NaHCO3 નું મોલાર માસ ફાઇન્ડ કરી લો. NaHCO3 આ 23, હાઇડ્રોજન 1, કાર્બન 12 અને ઓક્સિજન 48. $84 ગ્રામ પર મોલ. બીજું આપણે Na2CO3 ના મોલાર માસ ફાઇન્ડ કરી લઈએ. સોડિયમ 23 2 જા 46, કાર્બન ઇઝ 12, ઓક્સિજન 48, 106 ગ્રામ પર મોલ. હવે આપણે જો આ મોલ ટુ મોલ રિલેશન યુઝ કરીએ તો અહીંયા 2 છે, અહીંયા કશું જ નથી એટલે 1 છે. 2 મોલે 1 મોલ Na2CO3 પ્રોડ્યુસ થાય તો આપણા 16.8 માસ છે, માસમાંથી મોલ કન્વર્ટ કરવા પડે તો 16.8 ડિવાઈડ બાય શું થઈ જાય? 84. આ શું થઈ ગયા? મોલ. કેટલા? તો સિમ્પલી આ બેનું પ્રોડક્ટ 16.8 into 1 આ 84. ડિનોમિનેટરમાં એ 2 જાય તો એ પણ ડિનોમિનેટર જ બને, સમજી લેજો ખાસ. આ બે મલ્ટીપ્લાય 16.8 into 1 upon 84 અને આ ડિનોમિનેટરમાં જાય તો એ ડિનોમિનેટરમાં 2 જ રહેશે. આ રિલેશન પણ
જુઓ આ બે મલ્ટીપ્લાય કરો તો આ 16.8 upon 168 આમ થાય. આ બે મલ્ટીપ્લાય કરો 4 2 જાય 8 2 16 168 168 આ 16.8 છે ને આ 168 છે એટલે આન્સર આવે 0.1 મોલ શું પ્રોડ્યુસ થાય Na2CO3 0.1 મોલ Na2CO3 is equal to 0.1 મોલ મલ્ટીપ્લાય બાય મોલાર માસ કેટલું છે 106 તો આન્સર કેટલો આવી જાય 10.6 ગ્રામ શું આવી ગયું Na2CO3 આ પહેલો આન્સર. બીજો આપણે કાર્બન ડાયોક્સાઇડ ફાઇન્ડ કરવું તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફાઇન્ડ કરવું હોય તો જુઓ આપણે ત્યાં ક્વેશ્ચન્સમાં શું આપ્યું 2 મોલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય 2 મોલ ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ. તો આપણી પાસે ક્વેશ્ચનમાં કેટલા મોલ છે 16.8 ગ્રામ છે 16.8 ડિવાઈડ બાય 84 કેટલા તો અહીંયા શું આવી જાય સેમ ફિનોમિના થશે કારણ કે આ જ મલ્ટીપ્લાય થયું 16.8 ઇન્ટુ 1 અપોન 84 ડિવાઈડ બાય 2 તો અહીંયા આન્સર શું આવી જશે આપણો 0.1 મોલ CO2 કારણ કે આના 2 મોલ ત્યારે આ બંને 1 મોલ પ્રોડ્યુસ થાય તો આ 2 મોલે 1 મોલ તો આટલા મોલે કેટલા તો આપણને 0.1 આ આવે તો આ પણ 0.1 જ આવે તો 0.1 મોલ CO2 મલ્ટીપ્લાય બાય 22.4 લીટર શું આવી જશે કાર્બન ડાયોક્સાઇડ એટ STP મલ્ટીપ્લાય કરો તો 2.24 લીટર કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. જો અહીંથી તમે સિમ્પ્લિફાય કરી દો આ ક્વેશ્ચનને થોડું તમારે સિમ્પ્લિફાય મેથડમાં લઈ જવું છે તો હું તમને બીજી મેથડમાં લઈ જાઉં મેથડ એ જ છે પણ થોડું સિમ્પ્લિફાય મેનરમાં કેવી રીતે જુઓ આપણને કેટલા ગ્રામ ગિવન છે 16.8 ગ્રામ તો આપણે પહેલેથી જ શું ફાઇન્ડ કરી લઈએ મોલ is equal to 16.8 divided by molar mass is 84 point કાઢી નાખશો 168 divided by 84 into 10 આ જો 84 2 જા 2 by 10 એટલે આન્સર આવી ગયો 0.2 મોલ આ શું થઈ ગયું 0.2 મોલ તો હવે આપણા ક્વેશ્ચનમાં શું આવશે કે given value 0.2 મોલ how many mole of Na2CO3 આ બે મલ્ટીપ્લાય કરે 0.2 into 1 divided by 2 તો આન્સર કેટલો આવી જાય 0.1 મોલ કોણ આવી ગયું Na2CO3. હવે માસ ફાઇન્ડ કરવો હોય તો માસ ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલ ઇન્ટુ મોલાર માસ ઓફ Na2CO3 ઇઝ 106 તો આન્સર આવે 10.6 ગ્રામ Na2CO3. બીજી વાત એ છે કે આપણને ખબર છે કે 2 મોલ જ્યારે NaHCO3 હોય NaHCO3 ત્યારે gives 1 મોલ શું છે કાર્બન ડાયોક્સાઇડ. તો આમ જોતા જ આપણને સમજાઈ જવું જોઈએ આ 2 મોલે આ 1 મોલ પ્રોડ્યુસ થાય તો 2 મોલે આ પણ 1 મોલ પ્રોડ્યુસ થાય તો આપણે 0.2 મોલે આ કેટલા પ્રોડ્યુસ થયા તો કે 0.1 મોલ તો કાર્બન ડાયોક્સાઇડ એ કેટલા મોલ પ્રોડ્યુસ થાય 0.1 મોલ બીકોઝ 0.2 mole NaOH CO3 gives how many moles આ બે મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 0.2 into 1 divided by 2 is equal to 0.1 multiply by molar mass of carbon dioxide is 44 then answer is 4.4. આપણે માસ ફાઇન્ડ નથી કરવું સોરી આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવું જુઓ અહીં ક્વેશ્ચનમાં વોલ્યુમ ઓફ કાર્બન ડાયોક્સાઇડ તો આપણે 0.1 મોલ મલ્ટીપ્લાય બાય એટ STP એટલે શું મલ્ટીપ્લાય થાય 22.4 લીટર
મલ્ટીપ્લાય કરો 0.1 એટલે આન્સર આવે 2.24 લીટર કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કર્યો સ્ટુડન્ટ સમજાવવું જરૂરી છે. સ્ટોક્યોમેટ્રી યુઝ કરી, કઈ રીતે કરી? પહેલાં તો બેલેન્સ કેમિકલ રિએક્શન, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે? બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન. આપણને એમ કહ્યું છે કે ભાઈ વેન હીટિંગ NaHCO3, તો NaHCO3 બાયકાર્બોનેટ હીટ કરો તો Na2CO3 વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય. અહીંયા Na2 છે એટલે આપણે 2 મલ્ટીપ્લાય કર્યું. આના ઉપરથી રિએક્શનની શકલ મળે. શું મળી? કે આ 2 મોલે આ 1 મોલ અને આ 1 મોલ પ્રોડ્યુસ થાય એટલે 2 મોલે 1 મોલ. તો આપણી પાસે જે વેલ્યુ આપી છે એને મોલમાં કન્વર્ટ કરી કે મોલ 16.8 ડિવાઈડ બાય એના મોલાર માસ 84. આપણે આવું આગળ તો સ્ટડી કરી જ ગયા છે. ગ્રામમાંથી મોલ કન્વર્ટ કર્યું તો 0.2 મોલે આ કેટલા? તો કે 0.2 મોલે આ બે મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 2 0.1 જાય એટલે 0.1 Na2CO3 એન્ડ 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બે પ્રોડ્યુસ થાય. હવે આનું માસ ફાઇન્ડ કરવું. જુઓ આપણે ડાયરેક્ટલી અહીંયા સુધી કામ થઈ જાય પછી ડાયરેક્ટ આન્સર મળી જાય. જુઓ આના ઉપરથી આપણને એટલું થયું કે જ્યારે 2 મોલ આપણી પાસે 0.2 મોલ NaHCO3 એ બંનેમાંથી શું પ્રોડ્યુસ થાય? 0.1 મોલ Na2CO3 અને 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ. આનો માસ ફાઇન્ડ કરવો તો આના કોના વડે મલ્ટીપ્લાય કરો? મોલાર માસ. આનું વોલ્યુમ ફાઇન્ડ કરવું 22.4 સાથે મલ્ટીપ્લાય કરો વેન STP ઇઝ ગિવન. STP ગિવન છે એટલા માટે. આ રિલેશનશિપ સમજાય છે કે નહીં સ્ટુડન્ટ્સ? મેં 2 વખત ક્વેશ્ચનને એક્સપ્લેન કર્યો. આ રિએક્શન આપણને આવડવું જોઈએ પહેલી વાત. બેલેન્સ કરતા આવડવું જોઈએ થર્ડ થિંગ્સ. પછી આપણને સમજાવવું જોઈએ કે આના 2 મોલે આના 1 મોલ પ્રોડ્યુસ થાય છે. તો આપણી પાસે ક્વેશ્ચનમાં કોનું ગિવન છે? તો કે આનું માસ ગિવન છે. તો એના આપણે શું ફાઇન્ડ કરી લઈએ? મોલ. કેવી રીતે થાય? તો કે એનું માસ અપોન મોલાર માસ. મોલાર માસ આપણે ફાઇન્ડ કર્યું, ડિવાઈડ કર્યું, આન્સર 0.2. તો 0.2 મોલે હાઉ મેની? આપણને આના મોલ્સ મળી ગયા. એમાંથી આપણે શું ફાઇન્ડ કરવું? માસ. તો મલ્ટીપ્લાય બાય મોલાર માસ ઓફ Na2CO3. ખબર ને? મોલ 2 માસ ફાઇન્ડ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય મોલાર માસ. એ મલ્ટીપ્લાય કરીએ આન્સર મળી જાય. વોલ્યુમ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓબ્ટેન કરવું તો આપણને ખબર છે કે આ 2 મોલે 1 મોલ CO2 પ્રોડ્યુસ. તો આટલા મોલે કેટલા? એમની ત્રિરાશિ લગાડી કે ભાઈ 0.2 મોલે. તો આન્સર તો સેમ જ આવશે 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે આના કોફિશિયન્ટ સેમ છે. જુઓ આ બી 1 આ બી 1 2a આ બે 1 જ પ્રોડ્યુસ થાય. તો 0.2a બંને 0.1 0.1 જ પ્રોડ્યુસ થાય. સમજવા જેવી વાત છે. 2a 1 થાય તો 0.2a 0.1 મોલ કોણ મળશે? Na2CO3 એન્ડ 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બોથ. આ બંનેના મોલ મળી ગયા. તો આ મોલને મલ્ટીપ્લાય બાય મોલાર માસ, મોલને મલ્ટીપ્લાય બાય 20.4 લીટર, કારણ કે આમાંથી માસ જોઈએ છે, આમાંથી વોલ્યુમ જોઈએ છે. ઓકે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં ટ્રાય કરશું વધારે. ન સમજાય તો ચિંતા નહીં કરતા, એનાથી વધારે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમે મને કહેશો તો ડિસ્કશન કરશું. ઓકે, પણ પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ઈચ અને એવરી ક્વેશ્ચન સમજમાં આવવા માંડશે. હવે અહીંયા કમ્બશન રિએક્શન વિશે આપણે સ્ટડી કરવાનો છે. વોટ ઇઝ અ કમ્બશન રિએક્શન? જનરલી કમ્બશન રિએક્શન છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે વધારે યુઝફુલ હોય, જેમાં સ્પેશિયલી હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ, સ્પેશિયલી હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ. જે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ હોય જનરલી બનેલા કોના હોય? મેઇનલી કાર્બન એન્ડ સેકન્ડ ઇઝ હાઇડ્રોજન. એમનાથી બનતા હોય છે.
અને એમનું આપણે કમ્બશન ફોર્મ્યુલા ડેવલપ કરવું હોય તો હાઇડ્રોકાર્બનને તમે જ્યારે બી કમ્બશન કરાવશો, ફોર એક્ઝામ્પલ કોઈ એક કમ્પાઉન્ડ લઈએ આપણે, એનું નામ છે CXHY. વેન કમ્બશન ટેક પ્લેસ એટલે બળવાનું શરૂ કરે, એને ઓક્સિજનની નીડ હોય, ઓક્સિજન રિએક્ટ કરે, તો હંમેશા યાદ રાખજો પ્રોડક્ટ ફિક્સ છે. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનશે CO2 ગેસ, એન્ડ વોટરમાંથી શું બનશે? Hમાંથી બનશે H2O. પ્લસ હીટ એનર્જી કમ્બશન છે, આપણે એનું કંઈ મતલબ નથી. હવે આને બેલેન્સ કરવાના થશે, તો બેલેન્સ કરવાની અંદર જુઓ આ X કાર્બન છે, તો અહીંયા કાર્બન કેટલા થવા જોઈએ? X. હાઇડ્રોજન કેટલા છે? Y. પણ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા જનરલી હાઇડ્રોજન કેટલા થવા જોઈએ? Y/2. હવે ઓક્સિજન કેટલા થવા જોઈએ? O2 છે અહીંયા, અહીંયા થશે ઓક્સિજન, આપણે ગણતરી કરીએ તો અહીંયા ઓક્સિજન કેટલા થાય? 2 × X, એક તો 2X પ્લસ આ ઓક્સિજન કેટલા છે? Y/2. આનો એલસીએમ લો તો આન્સર શું આવે? ડિનોમિનેટરમાં 2 આવે, 2 2 જા 4X પ્લસ Y ડિવાઈડ બાય 2. એટલે આઈ થિંક બેલેન્સ કરવું હોય તો આપણે અહીંયા (4x + y) ડિવાઈડ બાય 2. જુઓ જી જરા રાઈટ છે રોંગ છે? ઓક્સિજન ઇઝ અહીંયા Y/2, અહીંયા 2x, આ બંનેનું એડિશન કરીએ આપણે upon 2. એક એક્ઝામ્પલ આપણે લઈએ, CH4 react with oxygen then gives carbon dioxide plus H2O. હવે જુઓ કાર્બન 1 હાઇડ્રોજન 4, સો મલ્ટીપ્લાય બાય 2, તો ઓક્સિજન 2 + 2 4, તો અહીંયા આન્સર 4 આવે. 4 ક્યારે આવે? તો કે અહીંયા મલ્ટીપ્લાય આપણે x કરીએ છીએ, આ x અને અહીંયા Y/2. એટલે આને y કીધો આપણે, આ x આ y, Y/2 મતલબ 2. અહીંયા કંઈક લોચો થાય છે હજી.
સિમ્પલી આપણે ટ્રાય કરીએ કેમિકલ રિએક્શનમાં. પહેલું મિથેન રિએક્શન છે, CH4 રિએક્ટ વિથ ઓક્સિજન. મિથેનનું ફોર્મ્યુલા તમે જાણો છો, મિથેન રિએક્ટ વિથ ઓક્સિજન. તો આપણને પ્રોડક્ટ શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. યાદ રાખજો, કમ્બશન રિએક્શનમાં ઓલવેઝ ઓક્સિજન યુઝ થાય અને પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને હીટ પ્રોડ્યુસ થાય. હવે આને બેલેન્સ કરવું હોય તો હાઇડ્રોજન 4, તો અહીંયા શું થશે? 2 2 જા 4. અહીંયા કાર્બન 1, તો અહીં કાર્બન 1, ઓક્સિજન 2 અને 2 4, તો અહીંયા શું મલ્ટીપ્લાય કરવું પડે? 2 2 જા 4. આ બેલેન્સ કેમિકલ રિએક્શન. કાલ જઈને એવું થાય કે C2H6 આને કહેવાય ઇથેન. આ ઇથેનનું કમ્બશન કરવાનું થાય તો ઓક્સિજન રિએક્ટ કરે, પ્રોડક્ટમાં હંમેશા શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. હવે એકચ્યુઅલી કાર્બન હાઉ મેની? 2, તો આપણે અહીં શું લેવું પડે? 2. હાઇડ્રોજન હાઉ મેની? 6, તો અહીંયા આપણે શું લેવું પડે? 3 2 જા 6. હવે કેલ્ક્યુલેશન કરો, આ કેટલા છે? 2 2 જા 4, 4 પ્લસ 3 7. એકચ્યુઅલી 7 ઓક્સિજન થવા જોઈએ. અહીંયા 7 ઓક્સિજન થવા જોઈએ, પણ જો 7 અહીંયા પુટ કરીએ તો 7 2 જા 14 થઈ જાય. એટલા માટે આપણે શું કરવું જોઈએ? 7/2 ઇન્ટુ O2. 7/2 છે અને 2 ઓક્સિજન છે, 2 2 કટ એટલે 7 થઈ જશે. બેલેન્સ કેમિકલ રિએક્શન. આ વાત સમજો ખાસ, ફરીથી સમજાવું છું. ઓક્સિજનનું કેલ્ક્યુલેશન કરવાનું થાય તો આ 2 અને 2 મલ્ટીપ્લાય કરે એટલે 4. 3 1 જા 3, 4 3 જા 7. 7 ઓક્સિજન લાવવા હોય તો આ O2 છે એટલે આપણે અહીંયા 3.5 મૂકવા પડે. 3.5 મતલબ શું? 7/2. તો 7/2 ઓક્સિજન અહીંયા બેલેન્સ કરવું પડે તો આપણું બેલેન્સ થાય 7. ઓકે, આઈધર તમે આને બેલેન્સ કરો તો આ બધાને 2 થી મલ્ટીપ્લાય કરો, આને પણ 2 થી મલ્ટીપ્લાય, આને પણ 2 થી મલ્ટીપ્લાય, આને બી 2 થી મલ્ટીપ્લાય અને આને પણ 2 થી મલ્ટીપ્લાય. તો નવો કોફિશિયન્ટ આવી જાય. અહીંયા આવી જાય 2, આ 2 ના 2 કટ એટલે અહીંયા આવી જાય 2, અહીંયા આવી જાય 7, અહીંયા આવી જાય 4 અને અહીંયા આવી જાય 6. આ આપણા કોફિશિયન્ટ આવી ગયા, સ્ટોકિયોમેટ્રિક કોફિશિયન્ટ. એકાદું ઓર એક્સપ્લેન કરું છું કમ્બશન રિએક્શનમાં. ફોર એક્ઝામ્પલ કે આપણને કોઈ પૂછે કે ઇથિન, ETHENE, ઇથિન, ઇથિનનું ફોર્મ્યુલા છે C2H4 રિએક્ટ વિથ ઓક્સિજન, દેન પ્રોડક્ટ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O ગેસ. હવે જો કાર્બન હાઉ મેની? 2, તો આપણે અહીં શું મૂકવા પડે? 2. હાઇડ્રોજન હાઉ મેની? 4, તો અહીંયા શું મૂકવા પડે? 2 2 જા 4, 2 2 જા 4, 4 2 જા 6, તો આપણે અહીં શું આવી જાય? 3 2 જા 6. ક્યારેક આપણને પ્રોપેન પૂછે, C3H8 પ્રોપેનનું ફોર્મ્યુલા C3H8. ઓક્સિજન હારે કમ્બશન થાય તો પ્રોડક્ટ શું મળે? ઓલવેઝ યાદ રાખવાનું, કમ્બશન રિએક્શન એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. હવે બેલેન્સ કરતા શીખવાનું રિએક્શનને. કાર્બન 3, તો અહીંયા શું પુટ કરવું પડે? 3. હાઇડ્રોજન 8, તો અહીંયા શું પુટ કરવું પડે? 4 2 જા 8, 4 ઓક્સિજન, 3 2 જા 6, 6 4 ઓક્સિજન, 3 2 જા 6 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4 10, તો અહીંયા શું પુટ કરવું પડે? 5. એવી જ રીતે સપોઝ કે બ્યુટેન હોય, બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન ને બ્યુટેન. બ્યુટેન એટલે C4H10 રિએક્ટ વિથ ઓક્સિજન ગીવ્સ, તો પ્રોડક્ટ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું મળશે? H2O. બેલેન્સ કરતા શીખી લઈએ. હાઉ મેની કાર્બન? 4, તો અહીંયા શું મલ્ટીપ્લાય કરવાનું? 4. હાઉ મેની હાઇડ્રોજન? 10, અહીંયા શું મલ્ટીપ્લાય કરવાનું? 5. હવે ઓક્સિજન ગણતરી કરો. 4 2 જા 8, 5 1 જા 5, 8 પ્લસ 5 13. અહીંયા O2 છે તો 13/2 લઈ લો. હંમેશા યાદ રાખવાનું, ઓડ નંબર આવે તો 13/2, 2 2 કટ થઈ જાય. અને જો તમારે 13 રાખવા હોય તો આ બધાને 2 મલ્ટીપ્લાય કરો. અહીંયા 2 આવી જાય, અહીંથી 2 નીકળી જાય, અહીંયા 4 2 જા 8 થઈ જાય, અહીં 5 2 જા 10 થઈ જાય. બધું બેલેન્સ થઈ જશે, ડબલ થઈ જશે. તો આને કમ્બશન રિએક્શન કહેવાય. સ્ટુડન્ટ્સ, કમ્બશન રિએક્શનમાં મેં તમને કીધું એમ બેલેન્સ કરતા આપણે શીખી લેવું જોઈએ.
आई थिंक हवे तमने बेलेन्स रिएक्शन कम्बसन रिएक्शन समझावा जोईए। एक अगेन एक वखत कही दऊं, इथेन एटले C2H6 कम्बसन करो, ऑक्सीजन गिव्स शू आंसर आपे ऑलवेज हाइड्रोकार्बन कम्बसन मतलब कार्बन डाइऑक्साइड एंड वॉटर इज प्रोड्यूस। बेलेन्स करवू तो क्यांथी स्टार्ट थाय, कार्बन 2 मल्टीप्लाई बाय 2, हाइड्रोजन 6 मल्टीप्लाई बाय 3, तो अहींया 3 ऑक्सीजन 2 2 जा 4 7, जोजो 2 2 जा 4 प्लस 3 1 जा 3 इज इक्वल टू 7, तो अहींया 7 आवे तो अहींया शुं करवू पड़े 7/2, कारण के 7 लाववा माटे डिवाइड बाय 2, कारण के आ डबल ऑक्सीजन छे O2 छे, 7 लाववा तो 7/2 मल्टीप्लाई बाय 2, 2 2 कट तो 7 आवशे, एटले आंसर इज 7/2। आइधर तमारे 2 बधाने मल्टीप्लाई करवानुं डिनोमिनेटर लईने, अथवा आपणुं आ बेलेन्स रिएक्शन थई गयुं। तो आ मेथड थी आपणे कम्बसन रिएक्शन ने बेलेन्स करी शकीए। तो स्टूडेंट्स आज आपणे कम्बसन रिएक्शन कोने कहेवाय एटलुं शीख्या। मोस्ट ऑफ फ्यूल्स आर हाइड्रोकार्बन कंपाउंड। तमे जे फ्यूल्स माटे बात करो छो, पेट्रोल, केरोसिन, डीजल्स, ऑल आर हाइड्रोकार्बन कंपाउंड्स आर देर। અને હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે કમ્બશન રિએક્શનમાં એ ઓક્સિજન આરે રિએક્ટ કરે અને પ્રોડક્ટ ઓલવેઝ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટરના ફોર્મેટમાં રિલીઝ કરે। તો તમે કમ્બશન રિએક્શનની પ્રેક્ટિસ કરજો। એની મેથડથી આપણે હવે સ્ટોક્યોમેટ્રીના ક્વેશ્ચન્સને ડિસ્કસ કરવાના છીએ। તો તમારે કમ્બશન રિએક્શન કોના કોના કરવાના છે, જો મિથેન CH4 પ્લસ O2 एनु बेलेन्स केमिकल रिएक्शन लखो, C2H6 प्लस O2 एनु बेलेन्स केमिकल रिएक्शन लिखो, C3H8 प्लस O2 गिव्स केमिकल रिएक्शन लिखो, C4H10 प्लस O2 गिव्स केमिकल रिएक्शन लिखो, C5H12 प्लस O2 गिव्स केमिकल रिएक्शन लखो, C6H14 प्लस O2 गिव्स एनु केमिकल रिएक्शन लिखो। मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन ने हेक्सेन लख्युं छे। हवे लखीए छीए C2H4 इथीन, C3H6 C4H8 O2 O2 एंड O2 आमना केमिकल रिएक्शन नोट करजो। बेलेन्स केमिकल रिएक्शन C2H2 प्लस O2 gives chemical reaction लखजो, C3H4 प्लस O2 एमनु बेलेन्स केमिकल रिएक्शन लखजो। आनु नाम छे इथाइन प्रोपाइन, आनु नाम छे इथीन प्रोपीन ब्यूटीन, आमनु नाम छे इथाइन प्रोपाइन। तमने याद होय तो CnH2n प्लस 2 आने कहेवाय आल्केन, CnH2n आने कहेवाय आल्किन, CnH2n -2 आने कहेवाय आल्काइन। आ बधी सीरीज आल्केन छे, અહીંથી અહીંયા સુધીની સિરીઝ આલ્કિન છે અને અહીંથી અહીં સિરીઝની આલ્કાઇન છે। અહીંયા ડબલ બોન્ડ હોય, અહીંયા ટ્રિપલ બોન્ડ હોય। ઓકે, આ કમ્બશન રિએક્શન ટ્રાય કરવાની છે। એના પછીના લેક્ચરમાં આપણે કમ્બશન રિએક્શનમાં સ્ટોક્યોમેટ્રીનો યુઝ કરશું અને POC મેથડ એટલે કે પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન, પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશનથી ક્વેશ્ચન્સ આગળ કરશું। ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી આગળ વધશું। અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ। તો આપ બધા પ્રેક્ટિસ કરજો। માસ ટુ માસ રિલેશન, માસ ટુ વોલ્યુમ રિલેશન, મોલ ટુ મોલ રિલેશન અને સ્ટોક્યોમેટ્રી કોફિશિયન્ટ કોને કહેવાય એ આપણે સમજવાનું છે। એક ક્વેશ્ચન્સ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે પેજ નંબર 20 ઉપર, પેજ નંબર 20 ઉપર ટેક્સ્ટ બુકમાં સ્ટોક્યોમેટ્રીમાં એક ક્વેશ્ચન્સ આપેલો છે, મિથેનનું કમ્બશન રિએક્શન આપેલું છે। ઓકે, ધીસ વન રિએક્શન ઇઝ ગિવન અને એના ઉપર એને સ્ટોક્યોમેટ્રી યુઝ કરેલી છે। જરા એને સારી રીતે ટ્રાય કરજો, સમજજો। ઓકે, અને આપણે નંબર ઓફ ક્વેશ્ચન્સ હજી
આમના કરવાના બાકી છે. સ્ટોક્યોમેટ્રી હજી કન્ટિન્યુ છે. ઓકે, સ્ટોક્યોમેટ્રીના હજી 2 થી 3 લેક્ચર કન્ટિન્યુ થશે, ત્યારે આપણે સ્ટોક્યોમેટ્રીને શાયદ ક્લિયર કરી શકશું. એના પછી આવશે લિમિટિંગ રિએજન્ટ, એમને આપણે ક્લિયર કરશું, લિમિટિંગ રિએજન્ટ. ઓકે, અને ત્યારબાદ આપણે સોલ્યુશન માટે કોન્સન્ટ્રેશન ટર્મ્સને ડિરાઇવ્ડ કરશું, ડિફરન્ટ કોન્સન્ટ્રેશન ટર્મ. પછી સિક્વન્શિયલ રિએક્શન આવશે. આવા ડિફરન્ટ ટોપિક હજી આપણી પાસે ઘણા ડિસ્કસ કરવાના બાકી છે. આટલા સમ્સની પ્રેક્ટિસ કરજો સ્ટુડન્ટ્સ. ઓકે, ચલો બાય, જય શ્રી કૃષ્ણ.